અંદર નબળો છે અને કોઈ વિષય એનો સારો છે અને પકડવાળો છે, એમાં કેમ સ્કોર વધારી શકાય તે પ્રકારની આખી રણનીતિ તૈયાર કરે છે. અને એને કારણે આજે છેલ્લા 4 વર્ષની અંદર આપણા આટલા વિસ્તારની અંદર બહુ ઓછી સંખ્યા સાથે અમે આ ક્લાસીસને રન કરીએ છીએ. અને બોર્ડની અંદર આપણને સૌને ખબર છે કે એની એક્ઝામનું જે લેવલ છે તે ખરેખર અઘરું હોય છે. અને એની અંદર આટલી સફળતાઓ જ્યારે આ ક્લાસીસ લાવતું હોય તો દર વખતે જે વ્યક્તિઓ અમારા વખાણ કરે એ વખાણો બોર્ડના રિઝલ્ટ પછી કરતા બંધ થઈ ગઈ કે તમે પેપર ફોડો છો, સ્કૂલમાંથી તમને બેઠા પેપર મળી જતા હશે, તમારા ટ્યુશનમાં આવનાર બાળકોને બેઠા માર્ક્સ આપવામાં આવતા હશે. ક્યારે હું અને રસિકભાઈ જોડે બેઠા હોય એટલે અમે એક મુદ્દા ઉપર જ વાત કરતા હોઈએ કે નિષ્પક્ષ રીતે જે બાળકોને જે લેવલના માર્ક્સ મૂકવાના હોય એ મૂકવા જોઈએ. એની અંદર કોઈ અંગતપણાનો ઉપયોગ ન કરવો જોઈએ. અને દર વખતે ખરેખર બાળકો શાળામાં આપવામાં આવતા ઇન્ટરનલ માર્ક કરતા હંમેશા બોર્ડના માર્ક્સ વધારે લાવતા હોય છે. અને આના ઘણા બધા બીજા પ્રશ્નો બી ઉદ્ભવ થાય કે સર ગુજરાતી જેવા વિષયની અંદર 80 માંથી બોર્ડની અંદર 75 માર્ક્સ છે અને સ્કૂલના ઇન્ટરનલમાં 20 માંથી અમને 15-12 એવા આપેલા છે. તો એ સ્કૂલનું પરફોર્મન્સને આધારે એમના ટીચરોએ એનું મૂલ્યાંકન કરીને આપેલ છે. પણ બોર્ડમાં જે લાવ્યો છે તે બાળકની પ્યોર નિષ્પક્ષ મહેનત છે. તો ધોરણ 10 અને 12ના બાળકોને ખાસ શુભેચ્છા પાઠવું છું કે 26 તારીખે જે એક્ઝામો શરૂ થઈ છે તે કોઈ પણ પ્રકારના ડર, કોઈ પણ પ્રકારની ઉપાધિ વગર તમે આપો. અને ટ્યુશનની અંદર જે ધોરણ 10 અને 12ના બાળકો છે એમના માટે બોર્ડ ટાઈપની એક્ઝામ એવી રીતે લેવામાં આવે છે. આઈ થિંક એક બાળક ઉપર 500 થી 700 રૂપિયાનો ખર્ચ કરી બારકોડ સ્ટીકરથી માંડીને, ખાખી સ્ટીકરથી માંડીને, પુરવણીની ડિઝાઇનથી માંડીને, પેપર ચેક કરવાની સ્ટાઇલથી માંડીને સેમ જેવું બોર્ડની અંદર જે પ્રકારનું ઘટનાઓ બનતી હોય એવી જ એક્ઝામ બેઠે બેઠી આ બે હૂબ આપણા કોચિંગ ક્લાસીસની અંદર લેવામાં આવે. આ ઘટના બહુ નાની છે પણ મારી દ્રષ્ટિએ એ ઘટનાની જે પ્રેક્ટિસ બાળકે સાચા દિલથી કરી હોય તો બોર્ડની એક્ઝામની અંદર જ્યારે એન્ટ્રી કરે અને એક્ઝિટ થાય ત્યાં સુધી એને કોઈ પણ પ્રકારનો ડર બોર્ડનો રહેતો નથી. મારી ઉપર ગત વર્ષે સૌરાષ્ટ્રની અંદર, મહુવાની અંદર બેલુર વિદ્યાલય અને સ્કૂલ ઓફ સાયન્સના ટ્રસ્ટીઓના ફોન આવેલા કે સાહેબ તમે તમારા ક્લાસીસની અંદર જે બોર્ડ લેવલની એક્ઝામ લો છો એ કઈ રીતે લો અને એનું મટીરિયલ કઈ રીતે તૈયાર કરો છો એનું થોડું માર્ગદર્શન આપજો. આ લેવલની એક્ઝામ અમે બી નથી લેતા કે જેમાં બારકોડ સ્ટીકર ઉપર સ્કેન કરવાથી બાળકની બધી ડિટેલ આવે અને એનો માર્ક્સ જેમ બોર્ડમાં મૂકવામાં આવે એ રીતે એન્ટ્રી કરવામાં. હું ગેરંટી સાથે કહું કે વરાછાના કોઈ પણ ક્લાસીસની અંદર આ પ્રકારની પ્રેક્ટિસ નથી થતી. પછી એ ફી અમારા કરતા ઘણી બધી વધારે લેતા હોય કે ઓછી લેતા હોય તો બોર્ડના વિદ્યાર્થીઓ એ ડર કાઢવાની જરૂર છે. બીજું, હરેકૃષ્ણ શાસ્ત્રીજીએ બહુ સરસ મજાના 3 શબ્દ આપણને આપ્યા: વર્તન, વ્યવહાર અને વાતાવરણ. આપણે કદાચ 365 દિવસ આપણા ઘરનું વાતાવરણ ખરેખર સારું ન કરી શકીએ, પરંતુ બાળકના એક્ઝામના ટાઈમ ટેબલ પૂરતું 10 થી 15 દિવસ મમ્મી પપ્પા, ઇવન તો ફેમિલીના દરેક સભ્યો કમસે કમ એ પ્રકારની તો કાળજી રાખી શકે કે જ્યાં પોતાનું વર્તન, વાતાવરણ અને વ્યવહાર સુધારે. આપણી વચ્ચે જે શાસ્ત્રીજી ઉપસ્થિત હતા એનો ખૂબ અંદરથી હૃદયપૂર્વક આભાર માનું કે એવા વક્તાઓ બાપ સ્વામિનારાયણ સંસ્થા જે છે એમના મુખ્ય વક્તા છે
અને 150થી વધારે પુસ્તકો અને 32થી વધારે કન્ટ્રીની અંદર એના વ્યાખ્યાનો પ્રસારિત થાય છે. અને તમે નહીં માનો, મેં મારી સગી નજરે અને બહુ અંદરથી ફીલ કરેલું છે કે એ વ્યક્તિ મહંત સ્વામી સાથે એમને મન થાય કે મારે અત્યારે કોલ ઉપર વાત કરવી છે તો કરી શકે, એ લેવલના એ વ્યક્તિ છે. તો એણે જે આપણને 3 મુદ્દાઓ આપ્યા એના ઉપર ખરેખર દરેકે વાલીશ્રીઓએ ખાસ ધ્યાન આપવું જોઈએ. વધારે ન કહેતા કાર્યક્રમને માણવાનો છે અને અંત સુધી મારો દરેકને આગ્રહ છે કે એક વ્યવસ્થા બનાવી રાખીએ અને આ કાર્યક્રમને ઉજ્જવળ કરીએ અને દરેક વિદ્યાર્થીઓનો પ્રોત્સાહન અને એનો ઉત્સાહ વધારીએ.